દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર વ્યાજ માફિયાઓના ચુંગાલમાં ફસાવી યુવકોને મારવામાં આવ્યો ને થોડાક સમય પહેલાં પૈસા ઉછીના લીધા હતા ને પૈસા ઉછીના લીધા બાદ પઠાણી ઉઘરાણીની શરૂઆત થાય છે ને જે ફરિયાદી છે તેઓના ઘરે મેડિકલ સમસ્યા ઊભી થાય છે ને તેના કારણે તેઓના પાસે પૈસા ખોટકાય છે ને તેમની આર્થિક સ્થિતિ નબળી બને છે, છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવતા આખો ઘટનાક્રમ સામે આવ્યા બાદ હવે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। આ સમગ્ર ઘટના એવું કહેવાય રહ્યું છે કે ભાવનગર જિલ્લાના તળાજામાં બે ભાઈઓ રહેતા હતા અને ત્યાં બાબરિયાત ગામના શખ્સ છે જે તેનું નામ સામે આવી રહ્યું છે ગોબર, તેના દ્વારા આ બંને ભાઈઓને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા। શરૂઆતમાં એવી વાત થઈ હતી કે તારે રોકાણ કરવું હોય તો દર મહિને 30,000 રૂપિયા આપવા પડશે, તે શરતે 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા ને આ મુજબ બંને ભાઈઓ તૈયાર થયા ને પૈસા 3 લાખ રૂપિયા લીધા, પણ ધંધો શરૂ કર્યો ને શરૂઆતના મહિને 60,000 રૂપિયા જેટલી રકમ આપવામાં પણ આવી, પરંતુ જે ફરિયાદી છે તેમના ત્યાં આકસ્મિક કોઈક દવાખાનું આવી જતા મેડિકલ ઇસ્યુ ક્રિએટ થતાં તેઓ દ્વારા પૈસાની આર્થિક સ્થિતિ છે તે તંગી નિર્માણ પામી હતી અને તેઓ ખૂબ આર્થિક રીતે નબળા થઈ ગયા હતા। ત્યારે આ બાબતને લઈને ગોબર નામના શખ્સે પૈસા માંગવાનું ચાલુ રાખ્યો। 3 લાખના બદલે આમ આ જે નિવેદન સામે આવી રહ્યું છે કે 7.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા, છતાં પણ આ ઘટનાના સંદર્ભમાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખવામાં આવીને આ પરિસ્થિતિના પગલે બંને ભાઈઓ છે તે કંટાળી ગયા અને ગોબરથી બચવાનો પ્રયાસ પણ કર્યો, છુપાઈ ગયા, છતાં ગોબરના માણસોએ તેમનું અપહરણ કરીને ઢોર માર્યો હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે। આ મામલે સરટી હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહેલા આ પીડિત ભાઈઓ શું કહી રહ્યા છે તે સાંભળો। ઓકે, તમારું નામ? મારું નામ હારૂનભાઈ છે। હું તળાજા સત્તાનપર રોડ ઉપર એવન પાર્કમાં રહું છું ને અમે 5 તારીખે 4 વાગે ઘરેથી નીકળ્યા એટલે અમે બહાર રોડ રસ્તામાં નાઇસ હોસ્પિટલની બાજુમાં અમે પાનમાં ફાકી ખાવા ઊભા રહ્યા, એટલે મારા ભાઈનો ભાગીદાર એ એમના મિત્ર કોઈ હશે એના સાગરિક જે અમને ભાળી ગયા, એટલે એ ભાગીદારને જાણ કરી કે આ લોકો અહીંયા છે, એટલે એ 2 જણાએ અમને પકડી રાખ્યા અને ધોળ થપાટ કરી અમારી આગળ। અને પછી એ જ્યારે એ મારા ભાઈનો ભાગીદાર આવ્યો, ગોબર હાથે એમનું નામ છે, એ આવ્યો એટલે અમને ત્યાંથી અમારું અપહરણ કર્યું, અમને મારતા એમની ઓફિસે લઈ ગયા। નાઇસ હોસ્પિટલની ઉપર એમની ઓફિસ છે અને ત્યાં જઈ ને અમને ઓફિસમાં પૂરી દીધા, દરવાજા બંધ કરી અમને ઢોર માર્યા અને લાકડી હતી ફાઈબરની અને એમના હાથમાં જે કડું હતું એ કડા માથા ઉપર માર્યા, માથા દિવાલ ઉપર અમારા માથા પછાડ્યા, ભટકાડ્યા વાળ પકડી, અને એક સ્ટીલની બોટલ હતી જે માથા ઉપર મારા ભાઈને સૌથી વધારે મારી છે, મને ઈજા ઓછી થઈ છે પણ જાજી વધારે ઈજા મારા ભાઈને પહોંચી છે ને એને ઢોર મારવામાં આવ્યો છે। અને એમનો મોબાઈલ એમની પાસેથી લઈ લીધો છે, મોબાઈલ, અને અમારા ખીચામાં પૈસા હતા એની લૂંટ કરી છે। અહીંયા કેટલા પૈસા હતા? મારા ખિસ્સામાં 600 રૂપિયા હતા અને મારા ભાઈના ખિસ્સામાં 1100 રૂપિયા હતા અને એનો મોબાઈલ હતો વિવોનો, એની લૂંટ એ કરી છે। મારવાનું કારણ તમારા ભાઈને? મારવાનું કારણ એ હતું કે એ ધંધામાં 3.5 લાખ રૂપિયા આપેલા હતા અને 3.5 લાખ રૂપિયામાં 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાના 30,000 રૂપિયા એમને આપ્યા હતા અમે રાબેતા મુજબ, અને જાન્યુઆરી ફેબ્રુઆરી પછી માર્ચમાં મારા ઘરે ફેબ્રુઆરીમાં તે મારા ઘરે દવાખાનું આવ્યું, મારા ઘરનાને કેન્સરનું બીમારી થઈ, એટલે ત્યાંથી 3 મહિનાથી 3.5 મહિના જેવું અમે દવાખાનામાં નાથાલાલ પારેખમાં ગયા રાજકોટ, એટલે 3-4 મહિના અમારા દવાખાનામાં બગડ્યા અને એમાં અમારે જે કાંઈ અમારી પાસે પૈસા હતા એ પૈસા અમારે ત્યાં વપરાઈ ગયા, 4 મહિના અમારો ધંધો બંધ રહ્યો, 4 થી 5 મહિના। એટલે અમે પછી આવ્યા એટલે એ લોકોએ એવું કીધું કે હવે મને 3.5 લાખ રૂપિયાની 7 લાખ રૂપિયા જોવે છે, 7 લાખ રૂપિયા મને દે ને તો તને મારી નાખી જ્યાં પાડી દે, અને છરી અમને દેખાડી દીધી। આ વાર્તા કેટલા જણા હતા? એ 4 જણા હતા, એમાં એક ગોબર હતા ને હું ઓળખું છું, બાકી 3 જે સાગરિકો એના હતા એને હું ઓળખતો નથી, એનું નામ નથી આવડતું, જોઈએ ઓળખું। અને એક કાંઈક પોલીસમાં હતા કે એને? હા, એ ભાઈ એક બીજા હતા જે એવું કહેતા હતા
કે હું પોલીસમાં જ છું. મેં એને એવું કીધું કે ભાઈ અમને મારોમાં, તમે અમારો કાંઈ વાક ગુનો હોય તો અમને પોલીસ સ્ટેશન લઈ જાઓ. એટલે એ ભાઈ એવું કીધું કે ભાઈ હું પોલીસમાં જ છું ને હું પોલીસમાં જ નોકરી કરું છું, પોલીસ સ્ટેશને જો તું જાય તો વધારે આજથી ડબલ તને માર પડશે. અને અમારા આખું પોલીસ સ્ટેશન અમારું જાણીતું છે, જો દવાખાને જાય કે પોલીસ સ્ટેશને જાય તને ડબલ માર પડશે. પછી એને ડબલ માર પડશે એવું મને કીધું હતું એ. પછી શું થયું? એટલે અમે 5 તારીખે આ વારદાત બની છે અને 5 તારીખની આજે 7 તારીખ છે, એટલે 2 દિવસ સુધી અમે ઘરમાં ને ઘરમાં રહ્યા. અમને બહાર પણ નહોતા નીકળવા દીધા. 2 માણસ એના બહાર એ અમારા ઘરની બહાર 2 માણસ અહીંયા તૈનાત રાખ્યા હતા કે આ લોકો કે બહાર નીકળવા ન જોઈએ, એની વાહે જજો, પોલીસ સ્ટેશને ન જાય ને દવાખાને પણ ન જાય. અત્યારે કઈ જગ્યાએ તમે? અત્યારે અમે ભાવનગર સરટી હોસ્પિટલ. કેવી રીતે આવ્યા? અમે એના જે માણસ હતો ને એ બહાર પેલા અમારે એક વ્યક્તિને જોવા મોકલ્યો, એટલે એના 2 માણસ નહોતા એટલે અમે એક રિક્ષા હતી અમારા સગાવાલીની રિક્ષા અમે બોલાવી અને રિક્ષાની અંદર છાના માના અમે સીધા ભાવનગર સરટી હોસ્પિટલે પહોંચી ગયા. આ વિશે પોલીસ ફરિયાદ કરશો તમે? હા, કરીશું પોલીસ ફરિયાદ. કાળીપડા ક્યાં રહ્યો? તળાજા. શું બનાવજો ભાઈ? મેં પહેલા મહિનામાં આયર પાસે ધંધો કર્યો હતો ભાગીદારીમાં. એણે લખાણ કરીને ધંધો કર્યો હતો. 3.5 લાખ રૂપિયા એણે મને ખાતામાં નાખ્યા હતા અને ધંધો મારે યાર રોકાણ કરીને કર્યો હતો. મહેનત મારીને રોકાણ એનું એવી રીતે ધંધો થયો હતો અમારે. પછી એણે 2 મહિના સુધી એણે એમ કીધું કે તારે જે ધંધો થાય મને 30,000 રૂપિયા તારે દર મહિને દઈ દેવાના. તો 2 મહિના સુધી અમે 30,000 રૂપિયા આપ્યા. પછી મારા ઘરે ભાઈના ઘરનાને કેન્સરની બીમારી આવી ગઈ તો અમે રાજકોટ નાથાલાલ હોસ્પિટલમાં વહી ગયા હતા. તો ત્યાં અમારે 3-4 મહિના વહી ગયા. તો મારે ત્યાં મારા બનાવીને હુમલો આવી ગયો તો એ ગુજરી ગયા. તો એમાં મારે થોડો ખર્ચો થઈ ગયો. એ માલના પૈસા હતા એ બધા મારે એમાં વપરાઈ ગયા દવાખાનામાં, મારા બનાવીમાં ને ભાઈના ઘરના કેન્સરને ઓલા દવાખાનામાં. તો પછી 4 મહિના પછી પાછો આવ્યો તો એને એમ કીધું કે હવે તારે મને 7 મહિનાના પૈસા દેવાના વ્યાજના, અને આ પૈસા એમ કહીને 7 લાખ રૂપિયા તારે મને ગમે એમ કરીને દેવાના, નહીં દે તો હું તને મારીશ. તો મેં કીધું હું મારી પાસે પૈસા આવી જાય તો આપીશ, મારા ઘરની લોન મૂકું છું, લોન થઈ જાય એટલે હું તમને આપી દઈશ પૈસા. તો કે એમ નહીં તો ક્યાં છો, ગમે ત્યાં હોય હું તને ગોતી લઈશ. પછી અમે એક દિવસ 2 ભાઈ ઊભા હતા તો ત્યાં એ ભાળી ગયો તો એના માણસોએ ફોન કરી દીધો કે અહીંયા ઓલો ભાઈ છે. તો એ ત્યાં આવ્યો, 2 માણસ એના ને ઈવડો એ ત્રણેય એમને 2 ભાઈઓને મારતા લઈ ગયા, એની ઓફિસે લઈ ગયા. એની ઓફિસે પડદા બંધ કરીને 2 ભાઈ બીજાને બોલાવ્યો. એમ કરીને 4 જણાએ એમને બહુ માર્યા. મને ઓલી લાકડી લીધી, લાકડી લઈને મારી અલંગની ફાઈબરની લાકડી આવે ને લાકડીએ માર્યો. એક પાણીનો શીશો તો સ્ટીલનો એનાથી માથામાં બહુ માર્યો. એ વાળો હાથ પકડીને દિવાલે ભટકાડ્યા. કઈ વસ્તુથી માર્યા હતા તમને? મને ફાઈબરની અલંગની લાકડી આવે ને લાકડીએ માર્યો. પછી? અને 2 જણાએ સરી દેખાડી હતી. એ સરી દેખાડતી ના ભાઈ મારતા હતા મને. મારા ભાઈને પકડી રાખ્યો તો એને મારતા હતા. તમે ક્યાં હતા ને ક્યાં લઈ જવામાં આવ્યા? અમે બહાર રોડે હતા, 2 ભાઈ ઊભા હતા. વાઇસમાં નહીં, નાઇસ હોસ્પિટલની આગળની સાઈડમાં ઊભા હતા અમે. તો ત્યાં એના 2 માણસો હતા તો એણે ફોન કરી દીધો એને. એ 2 ભાઈઓ ત્યાં ઊભા રહ્યા અમને પકડીને. એ આવ્યો પછી એણે હોન્ડામાંથી ઉતરીને અમને મારવા માંડ્યા 3 અને ઢવળીને અમને લઈ ગયા એના ઓફિસમાં. ઓફિસે ક્યારે લઈ ગયા હતા? ઓફિસે લઈ ગયા હતા 3:30 થી 4ના ગાળામાં લઈ ગયેલા હતા. તો રાતે 9:30 વાગ્યા સુધી અમને અંદર પકડી રાખ્યા અને મારે રાખ્યા અંદર. કેટલા જણાને મારો? 4 જણા હતા મારવામાં. તમને કેટલા જણા હતા તમે? અમે 2 ભાઈઓ હતા. 2 ભાઈઓને માર્યા? હા, 2 ભાઈઓને મને જાજો માર્યો. મારા ભાઈને હું આડો આવતો હતો તેને ઓછો માર્યો. સામેવાળાનું શું નામ છે? એનું નામ છે ગોબર આતા છે. કઈ જગ્યાએ રહે છે? છે. કઈ જગ્યાએ રહે છે? એનું ગામ છે બાબરિયાત ગામ છે. તમે વ્યાજે લીધા હતા પૈસા કે? પહેલાં મને ભાગીદારીનું કંઈ લખાણ કરીને લીધા. પછી એમ કીધું કે હવે તારે 20% વ્યાજ દેવું પડશે. હવે તારે મને 3.5 લાખ વ્યાજ ને 3.5 રોકડા એમ કરે 7 લાખ રૂપિયા દેવાના. તમે એને કેટલા દીધા? મેં એને 60,000 રૂપિયા આપ્યા છે 2 મહિનાની. કયા સમયે દીધા હતા? મેં એને એક 12 તારીખે એણે મને પૈસા આપ્યા હતા. આવતી 12 એમ કીધું કે એક કામ કરતા રહી કે નફો જે હોય તો મને અત્યારે 30,000 રૂપિયા દઈ જા. તો એને હું 30,000 રૂપિયા ત્યાં જઈને દઈ આવ્યો હતો. એવી રીતે 2 વાર મેં એને 30,000 રૂપિયા આપ્યા. પછી આ મોડો બનાવ થયો હતો તો આજે કેમ હોસ્પિટલ આવ્યા તમે?
મને ના પડી હતી કે તમે ક્યાંય જાશો તો બધા અહીંના તળાજાનું જેટલું પોલીસવાળું છે એ બધાને હું હપ્તા આપું છું. એ બધાય મારા ઓળખીતા છે, તું ત્યાં જઈશ તો વધારે મારશે એ કે. એમાં એક ભાઈ જે મારવાવાળો હતો એ એમ કહેતો કે હું પોતે જ પોલીસવાળો છું, ત્યાં તું આવીશ તો તને વધારે મારશું અમે. એનું શું નામ છે? એ ભાઈનું નામ નથી ખબર છે, કાળો એવા હતા ને મૂછુંવાળા હતા. અને એમ કીધું કે હું અહીંયા પોલીસ સ્ટેશનમાં જ છું. અને આ ભાઈ એમ કહેતા જો આ બધાના હપ્તા મેં બંધાવેલા છે એ કે આ સાહેબોના જ ફોન આવે છે એ કે તું દવાખાને જાય તોય મને ખબર પડી જશે અને અહીંયા પોલીસ સ્ટેશન જઈશ તોય મને ખબર પડી જશે. કયા પોલીસ ચોકીનું નામ દીધું હતું તમને? અહીંયા તળાજામાં તો એક જ પોલીસ સ્ટેશન છે, અહીંયાનું એમ જ કીધું હતું કે અહીંયા પોલીસ સ્ટેશને જાય છે એટલે બધાય મારા ઓળખીતા છે, PSIથી માંડીને બધાય. આ વિશે અત્યારે તમે પોલીસ ફરિયાદ કરવાની છે એની પર? હા, એની ઉપર કરવાની થતી છે. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? બસ અમારી તો એક જ તે માંગ છે પોલીસને કે અમને ન્યાય મળવો જોઈએ અને અમને ન્યાય અપાવે. અમને બહુ માર્યા છે અંદર બોલાવીને. આ સમગ્ર ઘટનામાં જે હાલ પીડિત ભાઈઓ છે તેમનું નિવેદન સામે આવ્યું છે. હવે જે ગોબર નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. હવે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો છે. જોવાનું કે આ ઘટનામાં તપાસમાં શું બહાર આવે છે, શું ખુલાસા થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ ચેનલ જોતા રહો. આ અહેવાલ દર્શાવી રહ્યા છે અમારા સંવાદદાતા ફિરોઝ મલિક. લાઇક કરો, શેર કરો.